નમસ્કાર. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે અગત્યની પરીક્ષા એટલે કે NMMS પરીક્ષા. મિત્રો, આ પરીક્ષા બે ભાગમાં લેવાય છે, જેમાં પ્રથમ ભાગ એટલે કે MAT જેને આપણે માનસિક યોગ્યતા કસોટી કહીએ છીએ, અને બીજો ભાગ SAT એટલે કે શાળાકીય યોગ્યતા કસોટી. મિત્રો, ભાગ 2 શાળાકીય યોગ્યતા કસોટીની અંદર 20 પ્રશ્નો ગણિતના, 35 પ્રશ્નો વિજ્ઞાનના અને 35 પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાય છે. મિત્રો, અગાઉ ભાગ 1 અને 2 ની અંદર આપણે ગણિતના 20 પ્રશ્નો, વિજ્ઞાનના 35 પ્રશ્નો રજૂ કરેલ છે. આજે ભાગ 3 ની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ લાઠિયા એજ્યુકેરને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોની જાણ આપશ્રીને થઈ શકશે. મિત્રો, આજે સામાજિક વિજ્ઞાનના 35 પ્રશ્નોની ક્રમશઃ વાત કરીશું. 146મો પ્રશ્ન: પંપાજ અને સ્થાનાના ઘાસના મેદાનો કયા ખંડમાં આવેલા છે? એ યુરોપ, બી ઉત્તર અમેરિકા, સી આફ્રિકા અને ડી દક્ષિણ અમેરિકા. મિત્રો, આપણો જવાબ ડી દક્ષિણ અમેરિકા આવશે. પ્રશ્ન ક્રમાંક 147: ગુજરાતના કયા શહેરનું કીર્તિ તોરણ પ્રસિદ્ધ છે? એ ચાંપાનેર, બી પાટણ, સી વડનગર અને ડી અડાલજ. મિત્રો, આપણો જવાબ સી વડનગર આવશે. પ્રશ્ન ક્રમાંક 148: આદ્ય શંકરાચાર્યનો મઠ ગુજરાતમાં ક્યાં આવેલો છે? એ અંબાજી, બી દ્વારકા, સી ડાકોર અને ડી સોમનાથ. મિત્રો, આપણો જવાબ બી દ્વારકા આવશે. નવો પ્રશ્ન 149: BIS હોલમાર્કની નિશાની કઈ બનાવટ પર હોય છે? એ ખેત પેદાશ, બી ઘર વપરાશની વસ્તુ, સી પોશાકની વસ્તુ અને ડી સોનાની વસ્તુ. મિત્રો, આપણો જવાબ ડી સોનાની વસ્તુ આવશે. 150મો પ્રશ્ન: રંગમહલનું બાંધકામ કયા મુઘલ શાસકે કરાવ્યું હતું? એ અકબર, બી જહાંગીર, સી શાહજહાં અને ડી ઔરંગઝેબ. મિત્રો, આપણો જવાબ સી શારજહાં આવશે. પ્રશ્ન ક્રમાંક 151: ભારતની કઈ નદી જળમાર્ગ તરીકે ઉપયોગી છે? એ નર્મદા, બી ગંગા, સી સિંધુ અને ડી ગોદાવરી. મિત્રો, આપણો જવાબ બી ગંગા આવશે. પ્રશ્ન ક્રમાંક 152: બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી મહારાષ્ટ્ર અને ડી હરિયાણા. મિત્રો, આપણો જવાબ બી રાજસ્થાન આવશે. પ્રશ્ન ક્રમાંક 153: પરગણાનું મહેસૂલ વસૂલનાર એટલે ખાલી જગ્યા. એ આમિલ, બી દીવાન, સી મુકાદમ અને ડી સુબો. મિત્રો, આપણો જવાબ એ આમિલ આવશે. પ્રશ્ન ક્રમાંક 154: ભારતના ન્યાયતંત્રમાં સૌથી નીચલી અદાલત કઈ છે? એ સર્વોચ્ચ અદાલત, બી વડી અદાલત, સી નજીરી અદાલત અને ડી ટ્રાયલ કોર્ટ. મિત્રો, આપણો જવાબ ડી ટ્રાયલ કોર્ટ આવશે. પ્રશ્ન ક્રમાંક 155: નીચેનામાંથી કયું મીઠા પાણીનું સરોવર છે? એ સાંભાર, બી નળ, સી કોલાર અને ડી પુલિકટ. મિત્રો, આપણો જવાબ સી કોલાર આવશે. પ્રશ્ન ક્રમાંક 156: ચેર વંશનું શાસન હાલમાં કયા રાજ્યમાં હતું? એ તમિલનાડુ, બી કેરળ, સી આંધ્રપ્રદેશ અને ડી કર્ણાટક. મિત્રો, આપણો જવાબ ડી કેરળ આવશે. પ્રશ્ન ક્રમાંક 157: રાજ્યમાં વટહુકમ કોણ બહાર પાડે છે? એ રાજ્યપાલ, બી પોલીસ કમિશનર, સી કાયદા મંત્રી અને ડી મુખ્યમંત્રી. મિત્રો, આપણો જવાબ એ રાજ્યપાલ આવશે. પ્રશ્ન ક્રમાંક 158: હિતોપદેશ વાર્તા સંગ્રહ કોણે લખ્યો છે? એ વિશાખા દત્ત, બી સોમદેવ, સી નારાયણ પંડિત અને ડી બિલ્હાણ. મિત્રો, આપણો જવાબ સી નારાયણ પંડિત આવશે. પ્રશ્ન ક્રમાંક 159: મકર વૃત પર સૌથી લાંબો દિવસ કયો છે? એ 21 જૂન, બી 21 માર્ચ, સી 23 સપ્ટેમ્બર અને ડી 22 ડિસેમ્બર. મિત્રો, આપણો જવાબ ડી 22 ડિસેમ્બર આવશે. પ્રશ્ન ક્રમાંક 160: ધારાપુરીની ગુફાઓ કયા શાસકના સમયમાં નિર્માણ પામી હતી? એ કીર્તિવર્મા, બી પુલકેશી બે, સી હર્ષવર્ધન અને ડી મંગલેશ. મિત્રો, આપણો જવાબ બી પુલકેશી બે આવશે. પ્રશ્ન ક્રમાંક 161: બ્રહ્મદેશ કાલ કયા નામે ઓળખાય છે? એ મ્યાનમાર, બી બાંગ્લાદેશ, સી પાકિસ્તાન અને ડી પંજાબ. મિત્રો, આપણો જવાબ એ મ્યાનમાર આવશે. પ્રશ્ન ક્રમાંક 162: નીચેનામાંથી કયું ફ્રેન્ચોનું ભારતમાં વેપારી મથક હતું? એ પૂના, બી કલકત્તા, સી પુલિકટ અને ડી માહે. મિત્રો, આપણો જવાબ ડી માહે આવશે. પ્રશ્ન ક્રમાંક 163: મારો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે
હું કયા આવરણનો ભાગ છું? એ મૃદાવરણ, બી જલાવરણ, સી વાતાવરણ અને ડી જીવાવરણ. મિત્રો આપણો જવાબ બી જલાવરણ આવશે. પ્રશ્ન ક્રમાંક 164, બંધારણ સભાનું કાર્ય કયા વર્ષે શરૂ થયું હતું? એ 1945, બી 1946, સી 1947 અને ડી 1948. મિત્રો આપણો જવાબ બી 1946 આવશે. પ્રશ્ન ક્રમાંક 165, બંધારણીય ઇલાજના અધિકારને બંધારણનો આત્મા કોણે કહ્યો હતો? એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, શ્રી કે એમ મુનશી અને ડી એ કે અય્યર. મિત્રો આપણો જવાબ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવશે. પ્રશ્ન ક્રમાંક 166, ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી? એ વેલેસ્લી, બી બેન્ટિક, સી હાર્ડિસ અને ડી ડેલહાઉસી. મિત્રો આપણો જવાબ ડી ડેલહાઉસી આવશે. પ્રશ્ન ક્રમાંક 167, સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ કયું છે? એ કુયુજિયામા, બી ઓટના, સી માઉન્ટ પોપા અને ડી અંડમાન. મિત્રો આપણો જવાબ બી ઓટના આવશે. પ્રશ્ન ક્રમાંક 168, ભૂસ્ખલનથી કયા વિસ્તારમાં રેલવે વ્યવહાર પ્રભાવિત થાય છે? એ કોંકણ, બી કોરોમંડલ, સી પૂર્વ ઘાટ અને ડી હિમાચલ. મિત્રો આપણો જવાબ એ કોંકણ આવશે. પ્રશ્ન ક્રમાંક 169, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ કયા ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી? એ રોબર્ટ ક્લાઇવ, બી કોર્નવાલિસ, સી બેન્ટિક અને ડી વેલેસ્લી. મિત્રો આપણો જવાબ બી કોર્નવાલિસ આવશે. પ્રશ્ન ક્રમાંક 170, નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? એ મિથેન, બી હેલોકાર્બન, સી ઓર્ગેન અને ડી નાઇટ્રસ ઓક્સાઇડ. મિત્રો આપણો જવાબ સી ઓર્ગેન આવશે. પ્રશ્ન ક્રમાંક 171, અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી હતી? એ કોર્નવાલિસ, બી વેલેસ્લી, સી બેન્ટિક અને ડી ડેલહાઉસી. મિત્રો આપણો જવાબ સી બેન્ટિક આવશે. પ્રશ્ન ક્રમાંક 172, નીચેનામાંથી કઈ વસ્તુ 24 કલાકમાં સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે? એ ટીવી, બી ટ્યુબલાઇટ, સી કોમ્પ્યુટર અને ડી ફ્રીજ. મિત્રો આપણો જવાબ ડી ફ્રીજ આવશે. પ્રશ્ન ક્રમાંક 173, પર્યાવરણ બચાવવા માટે પૃથ્વી સંમેલન કયા દેશમાં યોજાયું હતું? એ દક્ષિણ આફ્રિકા, બી સ્વીડન, સી બ્રાઝિલ અને ડી ફ્રાન્સ. મિત્રો આપણો જવાબ સી બ્રાઝિલ આવશે. પ્રશ્ન ક્રમાંક 174, હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી શાસક પક્ષના નેતા અને ડી વિરોધ પક્ષના નેતા. મિત્રો આપણો જવાબ બી ઉપરાષ્ટ્રપતિ આવશે. પ્રશ્ન ક્રમાંક 175, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? એ 10, બી 11, સી 12 અને ડી 14. મિત્રો આપણો જવાબ સી 12 આવશે. પ્રશ્ન ક્રમાંક 176, નીચેનામાંથી કયા શહેરનો સમાવેશ દક્ષિણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રમાં થતો નથી? એ સાવંતવાડી, બી ધારવાડ, સી કોલ્હાપુર અને ડી નસીરાબાદ. મિત્રો આપણો જવાબ ડી નસીરાબાદ આવશે. પ્રશ્ન ક્રમાંક 177, નાના સાહેબે કયા શહેરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લીધી હતી? એ પુના, બી કાનપુર, સી જગદીશપુર અને ડી પટના. મિત્રો આપણો જવાબ બી કાનપુર આવશે. પ્રશ્ન ક્રમાંક 178, ગુજરાતના કયા સ્વાતંત્ર્ય સેનાનીને અંદમાન મોકલ્યા હતા? એ ગડબડદાસ પટેલ, બી પામાજી, સી ઠાકોર જીવાભાઈ અને ડી માલાજી જોશી. મિત્રો આપણો જવાબ એ ગડબડદાસ પટેલ આવશે. પ્રશ્ન ક્રમાંક 179, ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? એ 11, બી 22, સી 26 અને ડી 33. મિત્રો આપણો જવાબ સી 26 આવશે. પ્રશ્ન ક્રમાંક 180, પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવાનો આદેશ કયા શાસકે આપ્યો હતો? એ સિરાજુદ્દૌલા, બી શાહજહાં, સી જહાંગીર અને ડી મુર્શિદ અલીમાન. મિત્રો આપણો જવાબ બી શાહજહાં આવશે. મિત્રો આ સાથે એનએમએમએસ 2019ના શાળાકીય યોગ્યતા કસોટીના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ લાઠિયા એજ્યુકેરને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોની જાણ આપને થઈ શકશે. મિત્રો જો આપશ્રીને અમારો વિડીયો સમજાયો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી આપના ગ્રુપમાં શેર કરશો. આભાર.